વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા 20 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે હડતાળનો 21મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સ્વીકારવામાં આવી નથી, જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મૂડમાં છે। ગત 17 માર્ચથી આંદોલન પર ઉતરાશે। વ્યાયામ શિક્ષકોએ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા આ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અને વ્યાયામ શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું હતું। બીજી તરફ આજે રામનવમી પણ છે, ત્યારે વ્યાયામ શિક્ષકોએ ભગવાન શ્રી રામને સંબોધી પત્ર લખ્યો છે, જેમાં તેમણે પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરી છે। મહત્વનું છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેથી સરકાર કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।